હેલો બાળકો, આપણે સ્વાધ્યાયના દાખલા જે ગણ્યા છે તમે એની પ્રેક્ટિસ કરતા હશો. હવે એનાથી આગળ વધીશું. 6.19 300 કિલોગ્રામ દળની એક લારી 25 કિલોગ્રામ રેતીનો કોથળો લઈ અને ઘર્ષણ રહિત રસ્તા પર 27 કિલોમીટર પર કલાકની એકધારી ઝડપથી ગતિ કરે છે. થોડા સમય પછી રેતી એક કાણામાંથી 0.05 કિલોગ્રામ પર સેકન્ડના દરે નીકળી અને લારીના તળિયા પર ઢોળાવા લાગે છે. રેતીનો સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય ત્યારે લારીની ઝડપ કેટલી હશે? જુઓ, તમે એક વસ્તુ વિચારો, લારી છે અને અંદર રેતીનો કોથળો છે. અહીંયા આગળ જે છે આ લારી ઘર્ષણ રહિત રસ્તા પર સરકી રહી છે. એ સરકી રહી છે એનો અર્થ એવો થયો કે એના પર કોઈ બાહ્ય બળ લાગતું નથી. બાહ્ય બળ ન લાગતું હોય ત્યારે એને આપણે અલગ કરેલું તંત્ર ગણી શકીએ. એટલે કે અહીંયા આગળ આ જે લારી છે અને અંદર જે રેતી જે કોથળો છે એને આપણે અલગ કરેલું તંત્ર ગણી શકીએ, કારણ કે એના પર કોઈ બાહ્ય બળ લાગતું નથી. તો એને કારણે બાહ્ય બળ જો લાગતું જ ન હોય તો F બરાબર ma. જો બળ જ ન હોય તો કોઈ એની અંદર પ્રવેગ ઉત્પન્ન થશે નહીં. પ્રવેગ ઉત્પન્ન ન થાય એનો અર્થ એવો થાય પ્રવેગ 0. સૂત્ર વિચારો, F બરાબર ma. જો બળ જ નથી લાગતું તો F બરાબર 0. F 0 તો પ્રવેગ 0. પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર. એટલે વેગમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે લારીનો વેગ અચળ છે. એટલે કે એની એ જ ઝડપે ગતિ ચાલુ રાખશે. તો અહીંયા આગળ તમારો જવાબ આવો બનશે કે અહીંયા આગળ લારીની ઝડપ અચળ રહેશે. જુઓ 6.20 0.5 કિલોગ્રામનો એક પદાર્થ સીધી રેખામાં v બરાબર a × x⁵ થી જાય છે, જ્યાં a બરાબર 5 તેના x બરાબર 0 થી x બરાબર 2 મીટર સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે થયેલું કાર્ય શું હશે? જુઓ, પ્રારંભિક સ્થાન x બરાબર 0 છે અને અંતિમ સ્થાન શું છે? x બરાબર 2 મીટર. તો આટલું સ્થાનાંતર વખતે પરિણામી બળ વડે થયેલું કાર્ય કેટલું હશે? જો તમે W કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતરથી શોધવા માટે પહેલાં બળ શોધશો તો એ રીત બહુ લાંબી થઈ જશે. એના કરતાં હું તમને એક સહેલી રીતથી કહું અહીંયા તો કેટલા કિલોગ્રામનો પદાર્થ છે? 0.5 કિલોગ્રામ. વેગ કયા સૂત્ર અનુસાર છે? a × x⁵ જ્યાં a બરાબર આપણને કીધા છે 5 મીટર⁻⁻⁴ સેકન્ડની -1. આના પરથી એકમ બનતો હોય છે એનો. તો તમને x બરાબર 0 થી x બરાબર 2 મીટર સ્થાનાંતર માટે શું શોધવાનું કીધું છે? કાર્ય. હવે એક વસ્તુ વિચારો, કાર્ય શોધવું હોય તો આપણી પાસે બે રસ્તા છે. બળ ગુણ્યા સ્થાનાંતર કરી શકાય અથવા કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરી શકાય. W બરાબર ΔK. હું કેમ એ સૂત્ર વિચારું છું? કારણ કે મને ગતિ ઉર્જા મળી શકે, વેગ વિશે માહિતી આપેલી છે માટે. તો જુઓ, હું અહીંયા આગળથી પહેલી વાત આટલી કરું કે પ્રારંભિક એટલે x બરાબર 0 આ પ્રારંભિક સ્થાન છે, ત્યારે ગતિ ઉર્જા એટલે પ્રારંભિક ગતિ ઉર્જા લખશું એને. પ્રારંભિક ગતિ ઉર્જા એટલે k ઇનિશિયલ બરાબર શું સૂત્ર થાય? 1/2 mv ઇનિશિયલ સ્ક્વેર થાય. આની અંદર હું v ઇનિશિયલ વેગનું સૂત્ર આપણને આપ્યું છે. આ કિંમત મૂકવાની, શું મૂકવાની? a × x ઇનિશિયલ⁵2 અને તમને x ઇનિશિયલ 0 કીધો છે તો x ઇનિશિયલ બરાબર 0 મૂકી દઈએ અહીંયા આગળ. તો આ પર શું થઈ ગયું? 0. એટલે કે પ્રારંભિક ગતિ ઉર્જા શું મળી આપણને? 0. કારણ x બરાબર 0 છે માટે. ઓકે, હવે એ જ રીતે અંતિમ ગતિ ઉર્જા શોધવી હોય તો x બરાબર શું મૂકવાના? મારે 2 મૂકવાના. x ફાઇનલ. તો હવે લખું કે x ફાઇનલ બરાબર 2 મીટર છે માટે અંતિમ ગતિ ઉર્જા k ફાઇનલ બરાબર 1/2 m v ફાઇનલ સ્ક્વેર આવું થાય બરાબર 1/2 m. જુઓ, v ફાઇનલ જે છે એ શું છે? a x⁵2 અને આખાનો શું આવશે? સ્ક્વેર. એટલે લખું a x⁵2 અને એનો સ્ક્વેર. x કયો લેવાનો? x ફાઇનલ. હવે જો આપણે ઘાતને અંદર ગુણી લઈએ તો શું થાય? a ની સ્ક્વેર થઈ જશે અને x ફાઇનલ છે એની 3/2 ઘાતનો સ્ક્વેર કરો એટલે 2 2 કેન્સલ, એટલે ખાલી ઘાત શું આવે છે? 3. કિંમતો મૂકી દઈએ. m જે છે mની વેલ્યુ છે 0.5, એની વેલ્યુ છે 5, 5નો વર્ગ એટલે 25 ખબર પડે, અને x ફાઇનલ છે 2, 2નો ઘન એટલે 8 થશે. તો ગણી લો તમારો જવાબ જે છે એ જવાબ શું આવશે? અહીંયા આગળ 25 અને અહીંયા આગળ આ એક કેન્સલ થાય, 25 × 100 × 0.5 એટલે 50 આવશે.
50 જૂલ, તો કે ફાઇનલ બરાબર 50 જૂલ. હવે કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે W બરાબર ડેલ્ટા કે એટલે કે ફાઇનલ માઇનસ કે ઇનિશિયલ. તો કે ફાઇનલ છે 50, કે ઇનિશિયલ છે 0, મતલબ કે કાર્ય તમને શું મળ્યું કહેવાય 50 જૂલ. તો આ રીતે આપણો જવાબ 50 જૂલ આવશે. તમને ખ્યાલ આવી ગયો હશે આ દાખલાની અંદર. ખાસ આ રીતે એને સહેજ નોંધ કરી લો. આપણે માત્ર એટલું જ કર્યું, ઇનિશિયલ અને ફાઇનલ ગતિ ઉર્જા શોધી કાઢી, જેની મદદથી આપણને જે છે કાર્ય મળી શકે. આ એકદમ સહેલી રીતે જવાબ આવી જશે, કારણ કે પ્રારંભિક અને અંતિમ બંને સ્થાન ખબર હતા, તો એના પરથી પ્રારંભિક અને અંતિમ વેગ શોધી શકાય એમ છે માટે. હવે 6.21 જુઓ, એમ કે છે એક પવનચક્કીના પાંખિયા ફરે ત્યારે એ જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે. જો પવન v વેગથી આ વર્તુળને લંબરૂપે વહેતો હોય તો t સમયમાં કેટલા દળની હવા તેમાંથી પસાર થશે. જો હું એક કામ કરું છું, પહેલાં આખું સમજાવી દઉં છું, પછી વ્યવસ્થિત લખી દઉં એટલે તમને એમાંથી લખવાની ખબર પડે, બરાબર. તો જુઓ, પહેલું જુઓ, ટી સમયમાં કેટલા દળની હવા તેમાંથી પસાર થશે. પહેલાં આટલું વિચારો, પવનચક્કીના પાંખિયા ફરે ત્યારે એ જેટલું ક્ષેત્રફળ આવરી લે, એટલે એ ક્ષેત્રફળમાં જે હવા હશે એ હવાને એ પોતે આવરી લે છે. ધારો કે એ જે પવન છે એટલામાં એનો વેગ v કીધો છે, એ વર્તુળને લંબ રૂપે છે એવું કહી દીધું. તો ટી સમયમાં કેટલા દળની હવા તેમાંથી પસાર થતી હશે. જો હવાનું દળ શોધવું હોય તો ઘનતા ગુણ્યા કદ કરવું પડે. કદ જે છે એ કદ કેટલું લખાય, તો કદનું સૂત્ર આપણે શું લખી શકીએ અહીંયા આગળ, ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ લખી શકાય. તમને અહીંયા આગળ વર્તુળ માર્ગ કઈ દીધો છે એટલે આપણે સીધું એનું ઘનતાનું સૂત્ર 4/3πr³ લખી અને ગણતરી કરી શકીએ. તો આ રીતે આપણને દળ મળી શકે છે, બરાબર. બીજું શું શોધવાનું કીધું છે, હવાની ગતિ ઉર્જા. ગતિ ઉર્જા શોધવી હોય તો 1/2 mv², એમ શોધેલો છે આ સૂત્ર પરથી. પછી વેગનો વર્ગ કરી દો, v વેગ કઈ દીધો છે તો એના પરથી તમને ગતિ ઉર્જાનું પણ સૂત્ર મળી જાય. હું લખું એટલે આખું ખ્યાલ આવી જશે. ત્રીજું, ધારો કે પવનચક્કી પવન ઉર્જાની 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તમને ક્ષેત્રફળ 30 મીટર સ્ક્વેર આપ્યું છે, વેગ 36 કિલોમીટર પર કલાક આપ્યો છે, હવાની ઘનતા 1.2 કિલોગ્રામ પર મીટર ક્યુબ આપી છે. તો કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થશે. જુઓ, પવનચક્કી કામ શું કરે, પોતે લે કઈ ઉર્જા, પવન ઉર્જા, અને એને ફેરવે કઈ ઉર્જાની અંદર, તો વિદ્યુત ઉર્જામાં. એટલે કે મારે પવનચક્કીની કાર્યક્ષમતાનું સૂત્ર લખવું હોય તો આપણે અગાઉ પણ વાત કરી ગયા આવું સૂત્ર, આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર આવે. અહીંયા ઉર્જા છે તો આઉટપુટ ઉર્જા ભાગ્યા ઇનપુટ ઉર્જા લખાય. હવે વિચારો, આઉટપુટમાં તમને કઈ ઉર્જા મળે છે, વિદ્યુત ઉર્જા, અને ઇનપુટની અંદર કઈ ઉર્જા વાપરી છે તમે, પવન ઉર્જા, બરાબર. તો આમાંથી તમે વિદ્યુત ઉર્જાને સૂત્રનો કરતા કરી દો તો તમને જવાબ મળી શકે. ઉર્જા તમે ગણી શકો છો. તમને કાર્યક્ષમતા છે એ 25% ઓલરેડી આપી દીધી છે. ઓકે, હવે જુઓ, બીજું જે છે વિદ્યુત પાવર પણ શોધવાનો કીધેલો છે. તો પાવર જે છે એ પાવરને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ, પાવર એટલે ઉર્જા ભાગ્યા સમય, હે ને. તો જો તમને અહીંયા આગળ ઉર્જા શોધેલી હોય તો સમય વડે એને ભાગી દો તો તમને પાવર પણ મળી શકે છે. તો આ રીતે આપણે આખી બધી વસ્તુ લખી દઈએ અને એની મદદથી જવાબ ગણી લઈએ છીએ. જુઓ, આપણે એવું કીધું કે જે પવનચક્કીના પાંખિયા છે એની બહાર એક ક્ષેત્રફળની હવા ખેંચે છે અને એને કારણે જે વેગ છે એ વેગ v છે. હવાની ઘનતાને આપણે ρથી દર્શાવી છે. તો એનો અર્થ એવો થાય કે ટી સમયમાં હવાએ કેટલું અંતર કાપ્યું હશે, તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય લખાય, એટલે કેટલું એ અંતર કાપે છે એ અંતર મળી શકે છે. હવે એક ક્ષેત્રફળમાંથી પસાર થતી હવાનું કદ શોધવું હોય તો ક્ષેત્રફળ ગુણ્યા અંતર. આપણે 4/3πr³ એટલા માટે નહીં લઈએ કારણ કે આર વિશે આપણને ખબર નથી, માટે આપણે આ સૂત્રથી સીધું લખી શકીએ. તો ક્ષેત્રફળ એ છે, અંતર કેટલું છે, વેગ ગુણ્યા સમય, v × t. હવે તો દળ શોધવું હોય તો ઘનતા ગુણ્યા કદ, ઘનતા ρ છે અને કદ આપણે શોધી ચૂક્યા છીએ, એટલે આપણને હવાનું જે છે એ દળ મળી શકે. જો દળ મળી જાય તો એની ગતિ ઉર્જા 1/2 mv² છે, તો એમની વેલ્યુ તમે આ મૂકી દો તો અહીંયા આગળથી v અને v² એટલે v³ થઈ જશે. તો આ ગતિ ઉર્જા મળી ગઈ, એટલે કે આપણને પવન ઉર્જા મળી ગઈ. ત્રીજી બાબત કીધી હતી કે કાર્યક્ષમતા આપી છે અને આપણે શોધવું છે શું, વિદ્યુત ઉર્જા. તો આપણે શું વાત કરીએ અહીંયા આગળ કે અહીંયા આગળ કાર્યક્ષમતા એટલે આઉટપુટ ઉર્જા ભાગ્યા ઇનપુટ ઉર્જા થશે.
તમે ઇનપુટમાં એ પવનચક્કી ઇનપુટમાં પવન ઉર્જા લે છે અને આઉટપુટમાં તમને કઈ ઉર્જા આપે છે? વિદ્યુત ઉર્જા. એટલે આઉટપુટ ઉર્જા છે ત્યાં વિદ્યુત ઉર્જા લખશું, ઇનપુટ ઉર્જા છે ત્યાં પવન ઉર્જા એટલે કે એની ગતિ ઉર્જા પવનની જે આપણે કે લખી છે એ લખીશું. કાર્યક્ષમતા છે એ 25% છે, 25% એટલે 25/100. એમાંથી હું વિદ્યુત ઉર્જાને સૂત્રનો કરતા કરી શકું અને બધી જ કિંમતો મારી પાસે છે. ખાલી ધ્યાન એ રાખજો કે વેગ છે એ કિલોમીટર પર કલાકમાં છે, 36 કિલોમીટર પર કલાક, તો એને મીટર પર સેકન્ડમાં ફેરવો તો 10 થઈ જશે. એટલે અહીંયા વેગની વેલ્યુ મૂકતી વખતે ધ્યાન રાખજો. સમય ટી કેટલો છે ઉલ્લેખ નથી કર્યો એટલે ટીને આપણે ટી જ રહેવા દઈશું. તો આપણો જવાબ 4500 ટી જૂલ આવ્યો. આ વિદ્યુત ઉર્જા મળી. હવે પાવર જોઈતો હોય તો ઉર્જા ભાગ્યા શું કરશો? સમય. સમય ટી લીધો છે, ટી અને ટી કેન્સલ થાય એટલે વિદ્યુત પાવર તમને 4500 વોટ અથવા તો 4.5 કિલોવોટ જેટલો મળી જશે. જુઓ, તો હવે અહીંયા આગળ તમને આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો હશે. હવે એના પછીનો દાખલો આપણે લઈએ. તો આને સહેજ તમારે આખો દાખલો દેખાય એ રીતે લખી લેવાનો છે ને, અને નેક્સ્ટ દાખલા તરફ જઈએ. જુઓ, પહેલું જે છે એ શું કીધું છે આમાં તમને? વજન ઓછું કરવા માંગતી એક વ્યક્તિ છે, 10 કિલોગ્રામ દળને 1000 વાર દરેક વખતે 0.5 મીટર જેટલું ઊંચકે છે. ધારો કે તેણી જેટલી વખત દળને નીચે લાવે તેટલી વખત સ્થિતિ ઉર્જાનો વ્યય થાય છે. પહેલું, ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કેટલું કાર્ય કર્યું એ શોધવું છે. બીજું, ખોરાક એટલે કે ફેટમાંથી કિલોગ્રામ દીઠ 3.8 × 10⁷ જૂલ ઉર્જા મળે છે, જેનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ 20% કાર્યક્ષમતાના દરે થાય છે. તો ડાયટિંગ કરનારે કેટલું ફેટ વાપર્યું હશે? આ બધું જ આપણને શોધવાનું કીધેલું છે. જુઓ, અહીંયા આગળ જે છે એવું પહેલું તો એવું કીધું કે 10 કિલોગ્રામ દળ લઈ અને કેટલી વખત એ જાય છે? 1000 વખત. તો અહીંયા આગળ પહેલું લખીએ કે વ્યક્તિ છે એ 10 કિલોગ્રામ દળ લઈ 1000 વખત કેટલા? 0.5 મીટર ઊંચે લઈ જાય છે. માટે થયેલું કાર્ય, ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ થયેલ કાર્ય જે છે એ ડબલ્યુ શોધવું હોય તો કયું સૂત્ર લઈશું આપણે? mgh. પણ આ mgh એટલે એક જ વખતનું કાર્ય થયું, પણ એ તો 1000 વખત આવું કરે છે એટલે ગુણ્યા શું કરવું પડશે? 1000 વડે એને ગુણવા પડે. એટલે આપણે આવું લખશું 1000 ગુણ્યા m જે છે એ 10 છે, g છે 9.8 અને કેટલી હાઇટ સુધી એ લઈ જાય છે? 0.5. તમે આનો ગુણાકાર કરો તમારો જવાબ શું આવે? 49000. હે ને, આનાથી અડધું થઈ જશે એટલે એના પરથી જૂલ. આટલો જવાબ તમને મળ્યો. આટલા જૂલ જે છે એ કાર્ય થયું. હવે શું કહી દીધું છે તમને કે જો કેટલી જૂલ ઉર્જા જે છે એ મળે છે એવું કીધું છે. હા, 1 કિલોગ્રામ ચરબી હોય તો એની અંદરથી 3.8 × 10⁷ જૂલ ઉર્જા મળે છે. ઓકે, એટલે પહેલું આવું લખું કે 1 કિલોગ્રામ ચરબીમાંથી મળતી ઉર્જા બરાબર 3.8 × 10⁷ જૂલ. આપણને ખબર નથી કેટલા કિલોગ્રામ ફેટ વપરાય છે, એટલે ચરબી કેટલી બળે છે ખબર નથી. તો હું એમ ધારી લઉં કે m કિલોગ્રામ બળે છે, તો m કિલોગ્રામ ચરબીમાંથી મળતી ઉર્જા કેટલી? તો શું થશે? બરાબર 3.8 × 10⁷ m જૂલ. આટલી ઉર્જા જે છે એ બળે છે એમ કહી શકાય. પણ આની અંદર પાછું એક વાક્ય આપ્યું છે, જુઓ ને, આ ઉર્જાના 20% ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે. જુઓ, યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ, કાર્યક્ષમતા 20% છે એટલે શું? એટલે શું લખાય અહીંયા આગળ કે આ ઉર્જાની 20% ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે એવું કીધું છે. માટે જો હું એ ઉર્જાને યુ થી લખું તો એ ઉર્જા કેટલી છે? 20% ઓફ. આ કેટલી ઉર્જા છે? 3.8 × 10⁷ m. ઓકે, 20% એટલે 20/100 અને 3.8 × 10⁷ m તો ખરા જ. તો તમને જે છે એ આ ઉર્જા જે છે એ કેટલો જવાબ મળશે? તમારો જે જવાબ છે એ કંઈક આવો આવશે 7.6. 7.6 × 10⁶ મિલી જૂલ. બરાબર, કેટલો જવાબ મળ્યો? 7.6 × 10⁶ મિલી જૂલમાં હું હવે એને લખું છું.
હવે શોધવું છે શું, એ કેટલું એમ મિલીજૂલ નહીં સોરી એમ છે. તમારો જવાબ આવ્યો 7.6 × 10⁶ એમ. આ એમ છે જૂલ. આટલો જવાબ તમને મળશે. હવે જુઓ આપણને શોધવાનું શું કીધું છે, આ દળ કેટલું છે. હું જૂલ શબ્દમાં લખું એટલે ભૂલ ન થાય. શું શોધવાનું કીધું છે, આ કેટલી ચરબી બળે છે. તો કાર્ય ઉર્જા પ્રમેય શું કહે છે, કાર્ય બરાબર ઉર્જા. જેટલું કાર્ય કર્યું હશે એટલી એનું ઉર્જામાં રૂપાંતર થયું હશે. તો લખી શકું કે હવે કાર્ય ઉર્જા પ્રમેય મુજબ W = U, કાર્ય બરાબર ઉર્જા. કાર્ય કેટલું કર્યું છે એણે 49000 જૂલ અને ઉર્જા શું છે 7.6 × 10⁶ એમ. તો હું આમાંથી એમને સૂત્રનો કરતાં કરી દઈશ 49000 એને તમે 7.6 × 10⁶ થી ડિવાઈડ કરી દો તો તમારો જવાબ જે છે એ કિલોગ્રામની અંદર મળશે. એને તમે ગ્રામમાં ફેરવી શકો 0.0064 0.0064 કિલોગ્રામ અથવા તો 6.4 ગ્રામ. એટલે આટલી બધી વાર 1000 વખત ઉચકે ને ત્યારે ખાલી 6.4 ગ્રામ ચરબી બળે છે એમ કહી શકાય. તો જુઓ દાખલો કઈ રીતે ગણ્યો હું હજી ફરીથી કહી દઉં કે અહીંયા આગળ 1000 વખતે એને ઉપર લઈ જાય છે એટલે એણે કરેલું કાર્ય છે એ mgh ના 1000 ગણું થયું એટલે કાર્ય શોધ્યું. હવે એટલી ખબર છે આપણને કે 1 કિલોગ્રામ ચરબી છે તો એમાંથી આટલી ઉર્જા મુક્ત થાય છે. તો m કિલોગ્રામમાંથી કેટલી જે આપણે શોધવી છે ખબર નથી. પણ પાછું થયું શું કે જેટલી ઉર્જા છે એ ઉર્જાની 20% ઉર્જા છે એ આંતરિક ઉર્જામાં ફેરવાય છે. એટલે આ બધી ઉર્જા ગણતરીમાં લઈ શકીએ નહીં. તો એની આપણે 20% ગણી નાખી. પછી આપણે કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કર્યો કે કાર્ય બરાબર ઉર્જા અને એની મદદથી આપણો જવાબ આ રીતે મળી જશે. તો આ રીતે આપણે એને ગણી લઈશું. બરાબર. હવે એના પછીનો ક્વેશ્ચન પણ જોઈએ. જુઓ શું કહે છે, હવે આપણને એક કુટુંબ છે એ 8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે છે. એટલે પાવર આપ્યો. સમક્ષિતિજ સપાટી પર સૂર્ય ઉર્જા સીધી જ 1 ચોરસ મીટર દીઠ 200 વોટ જેટલા સરેરાશ દરથી આપાત થાય છે. 1 ચોરસ મીટર એટલે 1 મીટર સ્ક્વેર કહેવાય. એક ક્ષેત્રફળ થયું એટલે એક ક્ષેત્રફળ દીઠ 200 વોટ જેટલા દરથી આપાત થઈ. જો આની 20% ઉર્જાનું ઉપયોગી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ શકતું હોય તો 8 કિલોવોટ મેળવવા માટે કેટલું મોટું ક્ષેત્રફળ જોઈએ. આ ક્ષેત્રફળને સામાન્ય રીતે જોવા મળતા ઘરના છાપરાના ક્ષેત્રફળ સાથે સરખાવો. જો પહેલું તો શું કહે છે, કુટુંબ દ્વારા વપરાતો પાવર શું છે 8 કિલોવોટ. એટલે લખું અહીંયા કુટુંબ દ્વારા વપરાતો પાવર એ છે 8 કિલોવોટ. બરાબર. હવે આ જે વાક્ય આપ્યું ને આને ખાસ સમજવાનું છે. જે સૂર્ય ઉર્જા પડે છે એ 200 વોટ પડે છે પર ચોરસ મીટર. એટલે જુઓ આવું થયું કે અહીંયા આગળ 1 ચોરસ મીટર એટલે 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ હોય ને તો એના પર પડતો જે પાવર છે એ છે 200 વોટ. અને તમને હું કહું કે જો તમે પાવરને ક્ષેત્રફળથી ભાગો ને તો તમને હંમેશા તીવ્રતા મળે. ઇન્ટેન્સિટી કેટલી છે મળે. તમે આગળ જતાં પણ ભણશો કે વિકિરણની તીવ્રતાનું સૂત્ર થાય પાવર ભાગ્યા ક્ષેત્રફળ અથવા તો એને આવું પણ કહેવાય છે કે ઉર્જા ભાગ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ. એટલે એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી લંબરૂપે 1 સેકન્ડમાં જેટલી ઉર્જા પસાર થાય એને વિકિરણની તીવ્રતા કહેવાય. તો તમે અહીંયા આગળ ઉર્જા ભાગ્યા સમય છે તમે જાણો છો એને પાવર કહેવાય. એટલે કે પાવર ભાગ્યા ક્ષેત્રફળ પણ સૂત્ર લખી શકાય. કોના માટે? તીવ્રતા માટે. તો આપણને ખરેખર ઇનડાયરેક્ટલી છે એ તીવ્રતા જ આપી છે એમ કહી શકાય. તો અહીંયા આગળ લખી દઉં કે અહીં આગળ જે તીવ્રતા છે એ તીવ્રતા શું આપી 200 વોટ પર મીટર સ્ક્વેર. આટલી વસ્તુ તમને આપી છે. બરાબર. હવે આમાંથી આટલી આપાત થઈ ખરી પણ એમાંથી શું થાય છે 20% ઉર્જાનું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. બરાબર. એટલે કે અહીંયા આગળ લખીએ આપણે કે આમાંથી 20% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. માટે આપણે વિદ્યુત ઉર્જા ગણીએ તો વિદ્યુત ઉર્જા બરાબર કેટલી થઈ 20% થઈ. કોની 20%? જેટલી આપાત થાય છે એની. આપાત કેટલી થાય છે 200 હે ને. એટલે કે શું લખી શકાય 200
આ ઉર્જા જ છે, પણ એકમ ક્ષેત્રફળ દીઠ તો 20% એટલે 20/100 અને એને હું 200થી ગુણી દઉં તો આપણો જે જવાબ છે એ શું આવશે? 40 આવશે. તો આટલી વિદ્યુત ઉર્જા મળે છે, 40 વોટ પર મીટર સ્ક્વેર. આ જે છે એ વિદ્યુત ઉર્જા પણ બોલી શકો અથવા તો તમે એને પાવર પણ કહી શકો. હવે જુઓ, આ જે કુટુંબ છે એ કુટુંબ કરે છે શું? કેટલી ઉર્જા જે છે એ વાપરે છે? 8 કિલોવોટ મળે છે. કેટલી? પર મીટર સ્ક્વેર 40 કિલોવોટ મળે છે. તો એને કેટલું ક્ષેત્રફળ જોઈએ? 8 કિલોવોટ જોઈતી હોય તો અહીંયા આગળ આપણે આવું લખી શકીએ કે 8 કિલોવોટ પાવર મેળવવા જરૂરી ક્ષેત્રફળ. તો એ ક્ષેત્રફળ હું શોધું તો એ બરાબર, જો મેં હમણાં જ તમને કીધું કે તીવ્રતા એટલે પાવર ભાગ્યા ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ બરાબર પાવર ભાગ્યા તીવ્રતા લખી શકાય. તો હું લખી શકું અહીંયા પાવર ભાગ્યા તીવ્રતા. તો અહીંયા આગળ જે છે એ પાવર જોઈએ છે કેટલો તમને? 8 કિલોવોટ, હે ને? અને છે કેટલી અહીંયા આગળ તીવ્રતા? એ 40 છે. તો અહીંયા આગળ શું લખશું? 8 કિલોવોટ એટલે 8000 લખાય, અને આ શું છે? 40 વોટ પર મીટર સ્ક્વેર, બરાબર. તો અહીંયા આગળથી જુઓ, આ કેન્સલ કરો એટલે તમારો જવાબ શું આવશે? 200 મીટર સ્ક્વેર. 200 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ જે છે એનું છાપરું જોઈએ. જો આપણે એનું ક્ષેત્રફળની વાત કરીએ તો ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ L સ્ક્વેર લઉં તો L બરાબર શું થાય? √200 થાય. 200નું વર્ગમૂળ લો એટલો તમારો જવાબ થાય, એટલે લગભગ 14.14. એટલે એવું કહેવાય 14 મીટર બાય 14 મીટરનું છાપરું જોઈએ, જે સામાન્ય કરતાં ખૂબ જ વધારે કહી શકાય, હે ને? તો અહીંયા આગળથી આપણે આવું વાક્ય લખી શકીએ કે જો છાપરાની છતની લંબાઈ મકાનના L હોય તો ક્ષેત્રફળ A બરાબર L સ્ક્વેર બરાબર 200 મીટર સ્ક્વેર માટે L બરાબર વર્ગમૂળ લો એટલે શું થાય? 14.14 મીટર. એટલે કે છત કેટલાની જોઈએ? 14 મીટર બાય 14 મીટરની જોઈએ, જે સામાન્ય કરતાં વધારે છે. જુઓ શું કર્યું આપણે, હું ફરીથી સમજાવી દઉં. આપણે એવું કીધું કે કુટુંબ કેટલો પાવર વાપરે છે? 8 કિલોવોટ, આટલો એને જોઈએ છે. હવે સૂર્ય દ્વારા આપાત શું થયો? 200 વોટ પર મીટર સ્ક્વેર, આટલો આપાત થયો કરો, પણ એમાંથી જે જોઈએ છે આપણને વિદ્યુત ઉર્જા સ્વરૂપે, એમાં ફેરવાય છે ખાલી એના 20% જ, એટલે કે 40 જ. એટલે એવું થયું 40 વોટ પર મીટર સ્ક્વેર. એટલે કે એવું થાય કે 40 વોટ પાવર જોઈતો હોય ને તો 1 મીટર સ્ક્વેરનું છાપરું જોઈએ. તો તમારે જોઈએ છે કેટલો? 8000. તો 8000 માટે કેટલું? ત્રિરાશિ મૂકો તોય ખબર પડે. તો 8000 ભાગ્યા 40 થયું, એટલે કે 200 મીટર સ્ક્વેરનું છાપરું જોઈએ. તો ક્ષેત્રફળ થયું, તો એને લંબાઈમાં ફેરવવું હોય તો વર્ગમૂળ લઈ લો, તો તમને અહીંયા આગળ એનું જે છે એ લંબાઈ મળી શકે. તો આ રીતે આપણે આપણો દાખલો લખી શકીએ, બરાબર. હવે એના પછીના દાખલા પર જઈએ, જેની અંદર આપણને શું કહે છે સમજજો બરાબર. 24.0 વધારાનું સ્વાધ્યાય છે આપણું, એડિશનલ એક્સરસાઇઝ. 0.012 કિલોગ્રામ દળની એક બુલેટ છે એ 70 મીટર પર સેકન્ડની સમક્ષિતિજ ઝડપથી 0.4 કિલોગ્રામ દળના લાકડાના બ્લોકને અથડાય છે અને તરત જ બ્લોકની સાપેક્ષે સ્થિર થઈ જાય છે. એટલે એનો મતલબ એમ થયો કે લાકડાની અંદર ઘૂસી ગઈ. આ બ્લોકને ઉપરની છત સાથે પાતળા તાર વડે લટકાવ્યો છે. બ્લોક કેટલી ઊંચાઈ સુધી જશે એ ગણો, અને આ ઉપરાંત બ્લોકમાં કેટલી ઉષ્મા ઉત્પન્ન થઈ હશે એ પણ ગણો. પહેલું જુઓ, જે બુલેટ છે એ બુલેટનું આપણને દળ આપ્યું છે. હું લખું કે બુલેટનું દળ જે છે એ દળ શું આપે છે આપણને? 0.012 કિલોગ્રામ, બરાબર. અને જે બ્લોક છે લાકડાનો એ બ્લોકનું દળ, આને હું સ્મોલ એમ કહું તો આને હું કેપિટલ એમ કહીશ, જે છે 0.4 કિલોગ્રામ. પછી બુલેટ છે એ બુલેટનું જે પ્રારંભિક વેગ છે એ પ્રારંભિક વેગ એટલે V ઇનિશિયલ જે છે એ શું આપ્યો છે મને? 70 મીટર પર સેકન્ડ. અને બ્લોક સ્થિર છે તો બ્લોકનો શું છે? ઇનિશિયલ V1 ઇનિશિયલ કંઈક નામ આપું તો એ શું છે? 0, કારણ કે બ્લોક સ્થિર છે ને એની અંદર આ ગોળી મારવામાં આવે છે તો એની અંદર ઘૂસી જાય છે અને પછી એ બ્લોક અમુક h ઊંચાઈ સુધી જાય છે. જુઓ કંઈક આવી વસ્તુ થઈ અહીંયા આગળ
કે આવી સ્થિતિ થાય કે અહીંયા આગળ જે છે અહીંયાથી ગોળી આવે છે, આ બ્લોકની અંદર ઘૂસી જાય છે અને બ્લોક આમ તારથી બાંધેલો તો અમુક h ઊંચાઈ સુધી જાય છે. એ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે પહેલું તો આપણે એ શોધવું છે. તો આપણે જાણીએ છીએ કે આ જે સંઘાત થશે, કોઈ પણ પ્રકારનો સંઘાત હોય વેગમાનનું સંરક્ષણ થાય જ. તો પ્રારંભિક વેગમાન એટલે વિચારો ગોળીનું વેગમાન પ્લસ બ્લોકનું વેગમાન બરાબર અંતિમ વેગમાન એટલે બંને ભેગા થયા એવું તંત્ર બન્યું. કોનું બ્લોક પ્લસ ગોળી બરાબર, અને બંને એક સમાન વેગથી કંઈક h ઊંચાઈએ જશે. તો આવું લખી શકીએ આપણે અહીંયા આગળ કે પ્રારંભમાં ગોળી 70 મીટર પર સેકન્ડ વેગથી ગતિ કરે છે અને બ્લોક સ્થિર છે. જ્યારે ગોળી બ્લોકમાં ઘૂસી જશે ત્યારે બંનેનો સામાન્ય વેગ હશે, કોમન સામાન્ય વેગ, એને હું કેપિટલ V કહું તો V હોય તો આપણે લખી શકીએ વેગમાન સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ શું લખી શકાય? પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાન એટલે કોનું વેગમાન? ગોળીનું વેગમાન પ્લસ બ્લોકનું વેગમાન, બે અલગ હતા બરાબર અંતિમ વેગમાન એટલે બંનેનું તંત્ર બની ગયું. કોનું? ગોળી પ્લસ બ્લોકના તંત્રનું વેગમાન બરાબર. ચલો હવે હું અહીં આગળ લખું જવાબ તો શું થાય? ગોળીનું વેગમાન એટલે ગોળીનું દળ ગુણ્યા ગોળીનો વેગ. જો ગોળીનું દળ શું છે 0.012 અને કેટલા વેગથી જાય છે 70 પ્લસ બ્લોકનું દળ છે 0.4 પણ એનો વેગ શું છે 0 પ્રારંભિક બરાબર. હવે અંતિમ એટલે બંનેનો સરવાળો આવશે, દળ ભેગા થઈ ગયા એટલે 0.012 પ્લસ કેટલા છે 0.4 અને બંનેનો કોમન વેગ v શોધવો છે. તો હું vને સૂત્રનો કરતા કરી દઉં તો શું થાય 0.012 × 70 ડિવાઇડેડ બાય આ બંનેનો સરવાળો કરો તો 0.412 ગણોને શું આવે છે કોમન વેગ તમને મીટર પર સેકન્ડની અંદર મળી જશે. જુઓ ચેક કરો જવાબ આવશે 2.04 મીટર પર સેકન્ડ બરાબર. હવે જુઓ તમને પૂછ્યું છે કે હવે બ્લોક અથડામણ પછી કેટલી ઊંચાઈએ જશે, તો આપણે ધારી લઈએ કે ધારો કે બ્લોક સંઘાત બાદ h ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તો આ માટે જુઓ શું થશે વિચારજો. અહીંથી ગોળી આવી એટલે એની પાસે કઈ ઉર્જા હતી? ગતિ ઉર્જા. પછી એ ગોળી બ્લોકની અંદર સ્થિર થઈ ગઈ. તો હવે જે છે એની જે ગતિ ઉર્જા હતી એ ઉર્જા શેમાં ફેરવાઈ ગઈ? તો આખું તંત્ર છે આટલી ઊંચાઈએ ગયું એટલે h ઊંચાઈએ શું થઈ ગઈ? એ સૂક્ષ્મ સમય માટે h ઊંચાઈ પ્રાપ્ત કરી સ્થિર થશે. તો ત્યાં આગળ એની સ્થિતિ ઉર્જામાં એ ફેરવાઈ જાય છે એમ કહેવાય. એટલે કે જે ગતિ ઉર્જા હતી એ ગતિ ઉર્જા શેમાં ફેરવાઈ ગઈ? સ્થિતિ ઉર્જામાં. તો જો હું એને આ રીતે શબ્દોની અંદર લખી દઈશ કે અથડામણ પછી જે h ઊંચાઈ પ્રાપ્ત કરતું હોય તો આ માટે એવું કહી શકાય કે અહીં જે ગતિ ઉર્જા છે, કોની ગતિ ઉર્જા હતી? બ્લોક અને ગોળીના તંત્રની ગતિ ઉર્જા, કારણ કે બે ભેગા ગતિ કરીને આમ ગયા તો ગતિ ઉર્જા છે એ શેમાં ફેરવાઈ જશે? તંત્રની સ્થિતિ ઉર્જામાં ફેરવાશે. તો આપણે લખી શકીએ અહીંયા આગળ ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા એટલે 1/2 m એટલે બંનેનું દળ mv², આ કોમન વેગ હતો એમનો બરાબર. સ્થિતિ ઉર્જા એટલે શું થશે? બંનેનું દળ એટલે m પ્લસ m ઇન્ટુ gh આવું લખી શકાય. તો જુઓ m અને m તો કેન્સલ થશે. મારે શોધવો છે શું? h ને હું સૂત્રનો કરતા કરી દઉં. g અહીંયા છેદમાં આવી જશે એટલે v²/2g. જુઓ v છે એ છે 2.04 એનો સ્ક્વેર કરી દો અને g છે એ 9.8 છે. તો કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે એ તમને અહીંયા આગળ મળી જશે. તમારો જવાબ એપ્રોક્સિમેટલી આવશે 0.2123 મીટર. 0.2123 મીટર
અથવા તો 21.23 સેન્ટીમીટર લખી શકાય. હવે કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ એ શોધવાની છે, પણ હું પછી લખું. પહેલાં આટલું સમજાવી દઉં કે અહીંયા આગળ આપણે એક પરિમાણની અંદર અસ્થિતિસ્થાપક સંઘાતની વાત કરી હતી. કંઈક એવી જ વાત થઈ કે બ્લોક પડ્યો છે, ગોળી એની અંદર ઘૂસી જાય એટલે પ્રારંભિક બે અલગ અલગ તંત્ર છે, પણ ભેગું થયા પછી અંતિમ જે છે એ એક જ તંત્ર બની જશે અને એનો વેગ કોમન હશે, જે આપણે વેગમાન સંરક્ષણના નિયમ પરથી શોધી શકીએ છીએ. આપણે ઓલરેડી આવું સૂત્ર ભણ્યા પણ હતા. બીજી વાત કરી કે એ બ્લોક h ઊંચાઈ સુધી જાય છે, તો h ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે એની પાસે ઉર્જા ક્યાંથી આવી? તો જે ગતિ ઉર્જા હતી, આમ તો એવું કહેવાય ગોળી આટલી ઉર્જા લઈને આવ્યું હતું, ગતિ સાથે આવે છે, પણ પછી બંને ભેગા થઈ જાય છે અને પછી એ આમ જાય છે. એટલે આખું તંત્ર જે બન્યું ગોળી અને બ્લોકનું, એની જે ગતિ ઉર્જા હતી એ અહીંયા આગળ લઈ જવા માટે એની સ્થિતિ ઉર્જા અહીંયા પહોંચ્યું તો ત્યારે એની સ્થિતિ ઉર્જામાં એ ફેરવાઈ જશે. એટલે ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા. અહીંયા તંત્રની ગતિ ઉર્જા લેવી પડશે, કારણ બે ભેગા થયા પછીની સ્થિતિની વાત છે, બંને કંઈક કોમન વેગથી જશે, હે ને? તો એ ઉર્જા જે હતી એ ત્યાં આગળ પહોંચે છે ત્યારે એ સ્થિતિ ઉર્જામાં ફેરવાઈ જાય છે. તો આ રીતે તમે હાઈટ ગણી શકો છો. તો આ રીતે સહેજ લખી દો અને પછી હું તમને વાત કરું કે કેટલી જે છે ઉષ્મા ઉર્જામાં ફેરવાશે. તો આવું લખીએ આપણે. જુઓ અહીંયા આગળ જે છે એ ઉષ્મા ઉર્જા ક્યાંથી મળી? તો જેટલો ગતિ ઉર્જામાં ફેરફાર થયો છે એટલી અહીંયા આગળ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ હશે એમ કહી શકાય. તો બ્લોકમાં ઉત્પન્ન થતી ઉષ્મા, આવું લખી શકાય કે બ્લોકમાં ઉત્પન્ન થતી ઉષ્મા બરાબર એવું લખાય. ગતિ ઉર્જા કોની હતી? ગોળીની ગતિ ઉર્જા હતી માઇનસ, આ સમજાવું તમને, ગોળી પ્લસ બ્લોકની ગતિ ઉર્જા. કેમ આવું લખ્યું મેં? જુઓ આપણે જાણીએ છીએ કે અસ્થિતિસ્થાપક સંઘાતની અંદર શું થાય? ગતિ ઉર્જાનું સંરક્ષણ નથી થતું, તો જેટલી ગતિ ઉર્જા ઘટી છે એ જ ઉષ્મા ઉર્જામાં ફેરવાઈ હોય. તો ગતિ ઉર્જા ઘટી એટલે શું થયું? પ્રારંભિક માત્ર કોની પાસે ગતિ ઉર્જા હતી? ખાલી ને ખાલી ગોળી પાસે, હે ને? તો એ પ્રારંભિક ગતિ ઉર્જા હતી. પછી આપણે અંતિમ ગતિ ઉર્જા શોધીએ તો અંતિમ ગતિ ઉર્જા કોની છે? તો બ્લોક પ્લસ ગોળીના તંત્રની. તો પ્રારંભિક ઉર્જા એટલે કોની ગતિ ઉર્જા? ગોળીની ગતિ ઉર્જા. બ્લોક તો સ્થિર જ હતો. અને અંતિમ ગતિ ઉર્જા એટલે ગોળી પ્લસ બ્લોકના તંત્રની ગતિ ઉર્જા. તો બંનેનો હું તફાવત લઈ લઉં તો એના પરથી આપણને ખબર પડે કે ગતિ ઉર્જા કેટલી ઘટી છે. વસ્તુ આપણે એ જ કરીએ છીએ, કે ઇનિશિયલ માઇનસ કે ફાઇનલ. પણ ફાઇનલમાં બે ભેગા છે એટલે ભેગું તંત્ર લેવાનું, એ ધ્યાનમાં રાખવાનું. તો એની મદદથી આપણે ગણી શકીશું કે કેટલી ગતિ ઉર્જા ઘટી છે અને જેટલી ગતિ ઉર્જા ઘટી હોય એ ઉષ્મા ઉર્જામાં ફેરવાઈ હશે. તો અહીં આગળ લખું, ગોળીની ગતિ ઉર્જા એટલે શું હતી? 1/2 mv² હતી. અને ગોળી પ્લસ બ્લોકના તંત્રની શું હોય? 1/2 m + m અને વેગ શું હતો? કેપિટલ V. કિંમતો લખીએ. ગોળીનું દળ શું હતું? 0.012. વેગ શું હતો? 70 માઇનસ 1/2, આ હતું 0.012, આ હતું 0.4 અને કેપિટલ V છે એ છે 2.04. હું લખી દઉં અહીંયા આગળ 2.04 બરાબર. હવે આની ગણતરી કરવાની છે તમારે. આ પદ શોધી કાઢો, એમાંથી આ માઇનસ કરી દો એટલે તમારો જવાબ જે છે એ તમને મળી જશે. પહેલા પદનું સાદરૂપ આવે છે 29.4 માઇનસ બીજું જે પદ છે એનું સાદરૂપ આવે છે 0.8573. 0.8573 બાદબાકી કરશો એટલે 28 પોઈન્ટ સમથિંગ આવવો જોઈએ. 28.543 જૂલ. એટલે આટલા જૂલ ઉર્જા જે છે એ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ છે એમ ત્યાં કહી શકો. બરાબર. તો આ રીતે આપણે દાખલા ગણી શકીએ. બીજા હવે જે બાકી છે એ પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીશું.